ઓપરેશન સિંદૂર જેમણે લીડ કર્યું તે નારી શક્તિનું હવે ભાજપના જ નેતાઓ અપમાન કરી રહ્યા છે। એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર જાય છે, સેનાના જવાનો છે તેમનું મનોબળ વધારે છે, તો પાછળથી તેમના જ ભાજપના જે નેતાઓ છે જે હલકી માનસિકતા ધરાવે છે તે આપણા સેનાના જે જવાનો છે તેમને બે ભાગમાં વહેંચી રહ્યા છે। અને પછી પડઘા હવે આખા ગુજરાતમાં પણ પડી રહ્યા છે, આખા દેશમાં પણ પડી રહ્યા છે, કારણ કે એમના લોકોનું એવું કહેવું છે કે જે રીતે આ હલકી માનસિકતા ધરાવે છે, સેનાના જવાનોનું મનોબળ તોડી રહ્યા છે અને બે ભાગમાં વહેંચી રહ્યા છે, તેમની સામે હવે ભાજપે જ કંઈક એક્શન લેવું પડશે। કારણ કે જે રીતે ગુજરાતમાં પણ હવે પડઘા પડ્યા છે અને તેમની સામે એક્શન લેવા માટે અને ખાસ કરીને તેમના જે પોસ્ટર છે તે પણ ફાડવામાં આવી રહ્યા છે। હવે વાત કરવી છે કારણ કે જે રીતે મધ્યપ્રદેશના જે આ નેતા છે ભાજપના, તેમની જે હલકી માનસિકતા સામે આવી અને એમનો વિરોધ જે ગુજરાતમાં થઈ રહ્યો છે તેમની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ। મધ્યપ્રદેશના ભાજપ સરકારના જે આ નેતા છે તેમણે એક નિવેદન એવું આપ્યું અને એ પણ જાહેર મંચ ઉપરથી અને કહ્યું કે જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની એસી કી તેસી કરી નાખી। હવે જે આ નિવેદન છે તેમણે એ સંદર્ભમાં લીધું હતું કે જે કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ છે તે બંને જે રીતે ઓપરેશન સિંદૂર જે લીડ કર્યું તેમના પછી આ નિવેદન આપવામાં આવ્યું। પરંતુ આ ભાજપના જે નેતા છે તેમને પણ કહેવાનું છે કે જ્યારે તમે નિવેદન આપો છો ત્યારે જ લોકો વિચારી લે છે કે તમે શું બોલ્યા છો, પછી તમે પાછળથી સ્પષ્ટતા કરવા માટે આવો કે લોકો છે તે ઊંધું વિચારી રહ્યા છે, બીજા સંદર્ભમાં લઈ રહ્યા છે। એટલે તમારે પણ બોલતા પહેલા વિચારવું પડે, કારણ કે દેશની અંદર જે પરિસ્થિતિ છે એમાં ખાસ તો ચૂપ રહેવું જ તમારા માટે હિતાવહ છે, જે લોકો આવી માનસિકતા ધરાવે છે એમના માટે। અને જેપી નડ્ડા સાહેબને પણ કહેવાનું છે કે જે તમારા જ ભાજપના મંત્રીઓ છે જેમની આવી માનસિકતા છે એક વખત એમને રસ્તો પણ બતાવી દેવો જોઈએ, કારણ કે તમે જે રીતે મહેનત કરી રહ્યા છો, ખાસ કરીને જે આપણા જવાનો છે એમનું મનોબળ વધારવાનું હોય છે, એમને કહેવાનું હોય છે કે બધા સાથે છે, કોઈ જ અહીંયા ધર્મ નથી હોતો, કોઈ જ બે ભાગમાં વહેંચવામાં નથી આવતા, કારણ કે કામ બધા એક સરખું કરે છે। શું કામ છે? આપણને ખબર છે કે આપણા દેશની રક્ષા કરવાનું। એટલે આમને અને જે આવા બીજા લોકો પણ હલકી માનસિકતા ધરાવે છે તેમનો રસ્તો બતાવી દેવો જોઈએ। હવે ગુજરાતની અંદર જે પડઘા પડ્યા છે, ખાસ કરીને જામનગરની અંદર, કારણ કે હવે કોંગ્રેસના નેતાઓ છે તે પણ બહાર આવ્યા છે અને જે આ વિજય શાહ છે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી, તેમની સામે એક્શન લેવાની પણ માંગણી કરી રહ્યા છે કે આમને પણ હવે જવાબ મળવો જોઈએ, કારણ કે જ્યારે ભાજપ છે તે નારી શક્તિની વાતો કરે છે અને પછી નારી શક્તિનું જ અપમાન કરે છે, તો આવા નેતાઓનું કંઈ જ ભાજપમાં કામ નથી અને પછી એમના પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે। હવે જે રીતે જામનગરની અંદર વિરોધ થયો છે તે પણ જોઈ લઈએ અને જે કોંગ્રેસના નેતાઓએ હવે શું માંગ કરી છે ભાજપની સામે તે પણ સાંભળીએ। એક બાજુ જ્યારે દેશમાં યુદ્ધનો માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય, સરહદી વિસ્તાર અને ખાસ કરીને નારી શક્તિના હાથમાં જ્યારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય, રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય, ત્યારે સોફિયા કુરેશી કર્નલ છે જે ખૂબ લડાઈ અને ખૂબ ધૈર્યથી અને દેશ માટે જે કર્યું છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે। પણ એક બાજુ જયારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આતંકવાદી સાથે સરખાવે છે। ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો? એક બાજુ તમારું સૂત્ર છે શક્તિનું, નારી શક્તિનું, એક બાજુ તમારા જ નેતાઓ, તમારા જ મિનિસ્ટરો જયારે આવી નારીનું, અને આ તો જાવાજ ઓફિસર છે, આજે વિચાર કરો આવડા ઓફિસરનું અપમાન કરતા હોય તો સામાન્ય નારીનું શું છે દેશમાં? ક્યાં આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈને નારી શક્તિને લઈ જવા માંગે છે? માટે આજે આનો આક્રોશ આખા ભારત દેશમાં છે અને જામનગર ખાતે આવા મિનિસ્ટરના વિરુદ્ધ નારા લગાડી, એમના પોસ્ટર ઉપર કાળી છાય ફેંકી અને એનો વિરોધ કરી અને આવા મિનિસ્ટર ઉપર દેશદ્રોહનો ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટીથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, એવી અમારી માંગણી છે। ભારતીય સેનાનું અપમાન કરનાર ભાજપા મંત્રી ભારતીય સેના વિરોધી ભાજપા
नहीं सहेगा हिंदुस्तान, देश की नारी का ये अपमान नहीं सहेगा हिंदुस्तान। भाजपा मंत्री राजीनामું આપો, राजीनामું આપો, भाजपा मंत्री राजीनामું આપો, राजीनामુं આપो, भाजपा मंत्री राजीनामું આપો, राजीनामુं આપો, भाजपा मंत्री अपमान किया, भाजपा ने क्या किया, बार बार नारी का अपमान किया, भाजपा ने क्या किया, बार बार नारी का अपमान किया। देश की नारी का ये अपमान नहीं सहेगा हिंदुस्तान, देश की नारी का ये अपमान नहीं सहेगा हिंदुस्तान, देश की नारी का ये अपमान नहीं सहेगा हिंदुस्तान। भाजपा मंत्री ऊपर, भाजपा मंत्री ऊपर, भाजपा मंत्री ऊपर, भाजपा मंत्री ऊपर, મધ્યપ્રદેશના જે આ ભાજપના મંત્રી છે વિજય શાહ, તેમણે જે હલકી માનસિકતા છતી કરી છે અને જે કર્નલ સોફિયાને લઈને જે આ નિવેદન કર્યું છે, કારણ કે તમે પણ સાંભળ્યું હતું કે તેમણે કેવા શબ્દ કર્નલ સોફિયા છે તેમને કહ્યા હતા, પરંતુ જ્યાં સુધી ભાજપની અંદર આવા નેતાઓ છે તેમને ખરેખર એમના જે અધ્યક્ષ છે ભાજપના, એમણે હાંકી કાઢવા જોઈએ, કારણ કે જ્યારે હિતાવહ એ હોય છે કે આપણે ચૂપ રહેવું કાં પછી આપણે એમને સપોર્ટ કરો, પરંતુ સપોર્ટ તો નથી કરી શકતા, પરંતુ મનોબળ તોડી રહ્યા છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને ખાસ કરીને જે આ ભાજપના મંત્રી છે તેમણે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।